હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? આજે આ જુઓ અજમો વાવેલો છે ને આપણો અજમો બીજા ખેતરની અંદર વાવેલો છે. આપણા અજમામાં પાણી ક્યાંથી આવતું એ આપણે જોઈશું વિડીયોની અંદર, ને અજમામાં પાણી વાળવાનું છે કે નથી વાળવાનું બધું આપણે વિડીયોની અંદર જોઈશું. જુઓ મિત્રો, પાણી અહીંયાથી આવતું જોઈ શકો છો. આ બીજા ભાઈનો અજમો છે, આડો નમી ગયો છે, જોઈ શકો છો. આપણો અજમો આગળ છે અધીર, અંદર હુંવાર નાખેલા છે. રચકો થોડો ઓલો રચકો શું અજમાની અંદર બધું મિક્સમાં ખેતી છે. અમુક રચકાના છોડ અંદર આવી ગયા છે, એવી રીતે બધું છે આ ભાઈના. ને આપણું ખેતર આગળ છે, એ ખેતરની અંદર આપણે પાણી વાળવાની જરૂર છે કે નહીં એ બધું આપણે વિડીયોની અંદર જોઈશું. આમાં ઘઉં આવેલા હતા, ઘઉં કઢાવી નાખ્યા છે ભાઈએ. મિત્રો, આ દેખાઈ રહ્યો આપણો અજમો છે, જોઈ શકો છો. આ રહ્યો અજમો છે અને પાણી બધું આપણે આ બાજુથી આવે છે બધું. ને હવે આ અજમાની અંદર પાણી વાળવાની જરૂર છે કે નહીં તમે કોમેન્ટ કરજો. જુઓ, અજમાની અંદર છેલ્લું પાણી તો આપણે વાળી દીધું છે. કદાચ આ લીલો રહે તો કદાચ વાળશું, નકર નહીં વાળીએ. અજમા હવે પાક ઉપર એટલે જેમ ફૂમકે ચડી ગયો છે. જો અમુક વરિયાળીના છોડ છે, જુઓ અરે કેવા છે, જોઈ શકો છો. અરે વરિયાળીના છોડ છે. આ બાજુ અજમો સારો છે અને આ બાજુ અજમો પણ સારો છે, જોઈ શકો. પેલી બાજુના ભાગની અંદર થોડોક આસો પડી ગયો છે, આ ભાગની અંદર સારો છે. જુઓ મિત્રો, આમાં પણ વરિયાળીમાં પણ મેલા જેવું આવે છે, જુઓ. એટલે થોડુંક દેખાતું નહીં બરાબર, નકર વરિયાળીને આવી રીતે જુઓ મેલા ટાઈપ આવે છે, જોઈ શકો છો. તમને દેખાય છે ને? એટલે આવું બહુ વળગાશે, એટલે અમુક નહીં વાવતા વરિયાળી, વાટવાવાળી ડાયરેક્ટ વાવે છે. અમુક જગ્યાએ અમુક વેણવાવાળી વાવે છે, એવી રીતે બધા વાવે છે. આ અજમાની અંદર છેલ્લું પાણી તો આપણે વાળી દીધું છે. કદાચ આપણે એક પાણી વાળવાનું થાય તો કદાચ વાળશું, નકર પતી ગયું. અંદર ભેગા હુંવા પણ નાખેલા હતા, જુઓ આ હુંવા છે. હુવાનું ભેગું બિયારણ આવી ગયું છે અજમા ભેગું. ખેતી આપણે અજમાની જોરદાર છે ને અજમો પણ સારો છે. જુઓ, આ બાજુના ભાગની અંદર કેવો અજમો છે, એક જ ધારો દેખાયો છે. ને આ બાજુની અંદર બરોબર નથી, એટલે આસો પડી ગયો છે. એના કારણે આપણે થોડુંક નુકસાન છે ખેતીની અંદર. આ બાજુ અજમાની 5 વીઘાની અંદર આપણે અજમો વાવેલો છે, વધારે તો વાવ્યો નથી. ને હવે અજમો વાઢવાનો કયા મહિનાની અંદર આવશે કોમેન્ટ કરજો. ચૈતર કે નકા વૈશાખ મહિનાની અંદર વાઢે એવો થઈ જશે. હવે 2 મહિના બાકી રહ્યા, પછી તો બધી સિઝનો પૂરી થઈ જવાની. આ બાજુ બહુ આસો છે અને આ બાજુ ચોપવામાં પણ કમ્પ્લીટ ચોપ્યો છે, એટલે બહુ સારો થયો છે અજમો. આ બાજુ જુઓ, થોડોક પાળિયા મૂક્યો નથી, અમુક તો ઉગી ગયો છે. આવી અજમાની ખેતી હોય છે. જુઓ, ફૂલ આવા વ્હાઈટ ને અંદર દાણા ભરાય ને પછી અજવાઈની ખેતી થાય ને ગોટામાં બધા એમાં પછી નાખવાની શરૂઆત થાય. ને આપણે ખેતી પકવીએ ને વેપાર કરે, ઓલો ભાવ પાડે બીજા, માર્કેટમાં લઈને જઈએ ત્યારે ભાવ પાડે બીજા. ને અત્યારે તો આપણે મોર પકવીને આપણે થાકી જઈએ. ઢોર ખાય, મોર ખાય ને ચોર ખાય, એવી રીતે હોય છે અત્યારે તો. આ અજમાની ખેતી કહેવાય.
વિડીયો ગમ્યો હોય ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો.